દ્વારકામાં છેલ્લા 5 દિવસથી ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે। અનેક ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। કરોડો રૂપિયાની સરકારી જમીન જેના ઉપર ગેરકાયદે કબજો કરવામાં આવ્યો હતો તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। આ જમીનો ખુલ્લી કરવામાં આવી છે। અલગ અલગ દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે કે કેવી રીતે ડિમોલિશન કરવામાં આવ્યું। 11 તારીખની ઘટના છે કે જ્યાં ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી। પ્રથમ દિવસ હતો, ત્યારબાદથી સતત 5 દિવસથી આ જ કાર્યવાહી યથાવત રહી છે। અનેક દબાણો હતા જ્યાં તંત્રએ બુલડોઝર ફેરવીને જમીન ખુલ્લી કરી છે। ઘણા લાંબા સમયથી આ જમીનો પર કબજો કરવામાં આવ્યો હતો। અનેક ટાપુઓ પર ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યા હતા જેને દૂર કરવામાં આવ્યા છે। સુરક્ષાની દ્રષ્ટિએ સૌથી મહત્વના ગણાતા જામનગર અને દેવભૂમિ દ્વારકાની અંદર છેલ્લા 5 દિવસથી ડિમોલિશન ચાલી રહ્યું છે અને આખું ડિમોલિશન જેમના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે એ રાજકોટ રેન્જના આઈજી અશોક કુમાર યાદવ આપણી સાથે છે। સર, જે પ્રકારે છેલ્લા 5 દિવસથી દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે, કેવી તકેદારી રાખવામાં આવી હતી, કેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને કઈ રીતે કામગીરી? આપને ખ્યાલ છે કે છેલ્લા 5 દિવસથી જામનગર અને દેવભૂમિ દ્વારકાના જે દરિયાઈ પટ્ટી વિસ્તાર છે એ વિસ્તારોમાં જે લોકો ગેરકાયદેસર ધાર્મિક દબાણો કરેલા હોય અથવા બીજા દબાણો કરેલા હોય એ તમામને પોલીસ અને વહીવટીતંત્રના સંયુક્ત પ્રયાસના કારણે એ દૂર કરવામાં આવેલા છે। એ દબાણોના કારણે લગભગ 50 કરોડ જેટલી જમીનો એ દબાણ મુક્ત કરવામાં આવેલી છે। ભવિષ્યમાં પણ અમારી નો એન્ક્રોચમેન્ટ જે ઝુંબેશ છે એ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે અને જે લોકો જે દબાણ દૂર કરેલા છે એના વિરુદ્ધ પણ પોલીસ દ્વારા કડક કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે। ખાસ કરીને જામનગર પિરોટન ટાપુ આસપાસના વિસ્તારમાં ધાર્મિક દબાણો પણ ઊભા થઈ ગયા હતા। દેવભૂમિ દ્વારકાની અંદર પણ એવી પ્રવૃત્તિઓ થતી હતી, ડ્રગ્સ સહિતની વસ્તુઓ પણ દરિયાકાંઠે મળતી રહેતી। કેટલું મોટું ઓપરેશન હતું, કેટલી સંવેદનશીલતા ગણી શકાય? પિરોટન આઇલેન્ડ છે ને જામનગરની ખૂબ જ નજીકમાં આવેલો ચારો બાજુ પાણીથી ઘેરાયેલો આઇલેન્ડ છે ને ત્યાં મોટા ભાગે વહીવટીતંત્ર તેમજ સુરક્ષા એજન્સીઓ માટે એક મોટો ચેલેન્જ હોય છે। ત્યાં સાધનો લઈ જવા માટે પણ ટાઈડનો વેટ કરવું પડતો હોય છે, પણ પોલીસ દ્વારા તમામ પાસાઓને ધ્યાને રાખી અને તમામ મુશ્કેલીઓના પૂર કરી એના વિસ્તારમાં જે ઝુંબેશના કારણે જે ગેરકાયદેસર દબાણો હતા એને દૂર કરવામાં આવેલા છે અને આ આઇલેન્ડ દેશની સુરક્ષા માટે ખૂબ જ અગત્યનું છે। એની સાથે સાથે જે દેવભૂમિ દ્વારકાના જે દરિયાઈ પટ્ટી વિસ્તાર છે એ વિસ્તારો પણ દબાણો મુક્ત કરવામાં આવેલા છે અને આ વિસ્તાર આપને ખ્યાલ છે કે દેશની ઔદ્યોગિક સુરક્ષા તેમજ વાણિજ્યિક સુરક્ષાના માટે ખૂબ જ ચેલેન્જ અને દેશની રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ આ વિસ્તાર ભવિષ્યમાં પણ અમુક ચેલેન્જીસ એ લીધેલા છે, જેમાં દાણચોરી હોય, ડ્રગ્સની હેરાફેરી હોય, વેપન્સની મુવમેન્ટ હોય અને દેશ વિરોધી કૃત્યના મુવમેન્ટ હોય એ પણ આ વિસ્તારમાં ભૂતકાળમાં થયેલા છે। એટલે ભવિષ્યમાં પણ આ વિસ્તારને વધારે સેફ અને વધારે મજબૂત રાખવા માટેની આ ઝુંબેશ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી છે। સર, આ દબાણ દૂર કરવાની ઝુંબેશ રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા સીધું કરવામાં આવ્યું છે। હર્ષ સંઘવીને લગતી એક પોસ્ટ પણ સામે આવી હતી, કોઈ ધમકી દીધી હતી, એને લઈને શું એલર્ટનેસ, ખાસ કરીને 2 વર્ષથી આખી ઝુંબેશ ચાલી રહી હતી? આ વિસ્તારમાં મારી તમામ પ્રકારના જે દબાણો છે એ દૂર કરવા માટેની